टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પતિ અને પત્ની વચ્ચે ઝઘડા તો થતા રહેતા હોય છે, પણ સંબંધમાં જ્યારે ખટાશ વધવા લાગે ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની જાય છે. એકબીજા સાથે રહેવામાં દમ ઘૂંટવા લાગે છે. તેઓ એકબીજાના લોહીના તરસ્યા બની જાય છે. ક્યારેક આની પાછળનું કારણ આડા સંબંધ હોય છે, તો ક્યારેક બંને વચ્ચેનો અણબનાવ હોય છે. સુરતમાં પણ હૈયું હચમચાવી દે તેવી ઘટના બની. પતિએ ખુદ પોતાની પત્નીનું મર્ડર કરી નાખ્યું. આખી કહાણી સાંભળશો તો તમારા હોશ ઉડી જશે. અંદાજે 14 વર્ષ પહેલાં શિલ્પા અને વિશાલ સાલ્વીના લગ્ન થયા. લગ્નના 3 વર્ષ સુધી પતિ અને પત્ની વચ્ચેના સંબંધો ખૂબ સારા હતા. પરિવારમાં શાંતિ હતી, પરંતુ લગ્નના 3 વર્ષ પછી ઘરકંકાસ વધવા લાગ્યો. લગ્ન બાદ તેમને 2 સંતાનો છે. 13 વર્ષનો આરવ અને 8 વર્ષની નિતારા. માતા પિતાના ઝઘડા જોઈને મોટા થયેલા આ બાળકોએ એવી કલ્પના પણ કરી હોય કે એક દિવસ તેમને નોંધારા બનવાનો વારો પણ આવશે. થોડા દિવસ પહેલાંની વાત. શિલ્પાના પિતા વિશાલને કોલ કરીને પૂછે છે કે તેમની દીકરી ક્યાં છે. તો તેના જવાબમાં વિશાલ એક ફિલ્મી વાર્તા ક્રિએટ કરી. તેણે કહ્યું કે તેણે શિલ્પાને હોસ્પિટલ પાસે ઉતારી હતી, ત્યારબાદથી તે ગાયબ છે. સસરાને ખોટું બોલ્યા પછી હવે તેમાં પાછી પાની કરાય તેમ નહોતું. એટલે વિશાલ અને તેના સસરા બંનેને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં શિલ્પાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને પોલીસને તપાસમાં સહયોગ આપવાનો દોડ કરતો રહ્યો. બાળકોને પણ લાગતું હતું કે માતા ગુમ થઈ ગઈ છે અને પોલીસ તેમને શોધી રહી છે. આ દરમિયાન પિતા પણ તેમની સાથે જ રહેતો હતો, એટલે કોઈને પણ વિશાલ ઉપર શંકા નહોતી ગઈ. બીજી તરફ પોલીસ શિલ્પાની શોધખોળમાં લાગી, પરંતુ 25 એપ્રિલ સુધી એવી કોઈ જ કડી હાથ ન લાગી કે જેના કારણે પોલીસને સફળતા મળી શકે. આખરે 25 એપ્રિલના રોજ પોલીસને એક પત્ર હાથ લાગ્યો, જેણે આખી ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો. રહસ્યનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 25મી એપ્રિલની રાત્રે શિલ્પાના 13 વર્ષના પુત્ર આરવે પોતાના સંબંધીને એક ચિઠ્ઠીનો ફોટો વોટ્સએપ પર સેન્ડ કર્યો. આ પત્ર આરવને તેના પિતા વિશાલે આપ્યો હતો, જેમાં તેણે કબૂલાત કરી હતી કે શિલ્પાનું મર્ડર તેણે પોતાના હાથે જ કર્યું છે. તેણે કબૂલાત કરી કે 20 એપ્રિલના રોજ તેણે પત્નીની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ લાશને કાગજીની ચાલમાં આવેલા તેના જૂના મકાનમાં દાટી દીધી હતી. માં 2 દિવસ પહેલાં એક વિશાલ રણછોડભાઈ સાલ્વી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં એણે ડિટેલ આપી છે કે 4 દિવસ પહેલાં એ પોતાના ગોડાદરા વિસ્તારના ઘરમાંથી નીકળ્યા હતા 2 વ્હીલર પર પોતાના વાઇફને લઈને, અને કામથી માન દરવાજા પાસે એમને ડ્રોપ કર્યા હતા અને ત્યારથી એ મિસિંગ છે. આ બાબતે અમારી ટીમ ઓલરેડી કામ કરતી હતી અને મીનવાઇલ કાલે રાત્રે જે આ મિસિંગ દાખલ કરાવનાર વિશાલ સાલ્વી છે એ પોતાના ઘરે એક ચિઠ્ઠી લખી અને ઘરેથી નીકળી જાય છે. પોલીસ તપાસ દરમિયાન પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન મિસિંગની કરી રહી હતી, એટલે એમના ફેમિલી મેમ્બરના કોન્ટેક્ટમાં હતા અને એમના જે ભોગ બનનાર અને જે હસબન્ડ છે વિશાલ, એના ઘરે એના દીકરા પાસેથી એક ચિઠ્ઠી મળે છે, જે ચિઠ્ઠીમાં વિશાલ લખીને જતા રહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે અને આ રીતે એક ઘટના બની ચૂકી છે. પત્રમાં લખેલા સરનામા પ્રમાણે જ્યારે પોલીસ માન દરવાજે વિસ્તારમાં આવેલી કાગજીની ચાલમાં પહોંચી, જ્યાં જૂના મકાનમાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી. પોલીસે મકાનમાં પડેલી એક લાકડાની પેટી ખોલીને જોયું તો બોડી ઉપર ફક્ત સિમેન્ટનું કાચું પ્લાસ્ટર કરેલું હતું. તેને દૂર કરતાં જોવા મળ્યું કે શિલ્પાની લાશ કોહવાયેલી હાલતમાં પડી હતી. પોલીસે તેનું પોસ્ટમોર્ટમ કરાવ્યું અને FSL તપાસ કરાવી, જેમાં સામે આવ્યું કે મૃતદેહ 4-5 દિવસ પહેલાંનો હોઈ શકે છે. કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માન દરવાજા પાસે છે, તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે. જે FSL રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે, એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે. ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે. બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે. અમે બોડીને મર્ડર દાખલ કરી અને PM માટે મોકલી આપેલ છે. તો જે મેડિકલ રિપોર્ટ્સ અને જે FSL રિપોર્ટ PM રિપોર્ટ આવશે એના આધારે અમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી આ ઘટના કેવી રીતે બની છે અથવા તો કેવી રીતે મર્ડર કર્યું છે.
હવે સવાલ એ ઉઠે કે આટલી સુંદર મહિલાની હત્યા આખરે પતિએ કેમ કરી? બંને વચ્ચે એવું તે શું કારણ હતું કે જેના કારણે ખુદ પતિએ જ પત્નીની ઢીમ ઢાળી દીધું? વિશાલે જે પત્ર લખ્યો તેમાં શું ઉલ્લેખ છે તે પણ સાંભળો. ચાલ રણછોડભાઈ સાલ્વી, આથી જણાવું છું કે લગ્નના 3 વર્ષ પછી મારી પત્નીના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો અને અમારા સંબંધોમાં અણબનાવ શરૂ થયો. આ બધું હું લાંબા સમય સુધી સહન કરતો રહ્યો. આખરે કંટાળીને અને મજબૂર થઈને મેં આ ગુનો કર્યો છે. આ બાબતમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ નથી. તમામ ગતિવિધિ મેં જાતે જ કરી છે. મૃતક શિલ્પાના પિતાનું કહેવું છે કે વિશાલ કોઈ કામ ધંધો કરતો ન હતો, જેને લઈને બંને વચ્ચે સતત ઝઘડા થતા. આર્થિક સંકળામણ અને ઘર ખર્ચના ઝઘડાનું પરિણામ આ કરપીણ હત્યામાં પરિણમ્યું. કાળજુ કંપનાવનારી આ ઘટનામાં હવે માસૂમ બાળકો નોંધારા બની ગયા છે. શિલ્પાની હત્યા બાદ બાળકો પિતા વિશાલ સાથે જ રહેતા હતા, પરંતુ વિશાલે બાળકોને પણ અંધારામાં રાખ્યા અને પત્ર લખીને પોતે ફરાર થઈ ગયો હતો. આખરે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી વિશાલને ઝડપી પાડ્યો. આ એક જ આરોપી છે જેણે પોતાની પત્નીની ઠંડા કલેજે હત્યા કરી નાખી હોય તેવું નથી. હવે આખી ઘટનામાં પોલીસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે, પરંતુ આખી ઘટના કેવી રીતે બની, વિશાલે કેવી રીતે તેની હત્યા કરી, આ તમામ બાબતો આરોપી વિશાલની પૂછપરછમાં સામે આવશે. પરંતુ સમાજમાં આવી ઘટનાઓ બનવા પાછળ અંદરો અંદરની ગુંગળામણ, જો વિશાલે પત્ની સાથેના અણબનાવો વિશે કોઈને ખોલીને વાત કરી હોત અથવા પરિવારની પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો કર્યા હોત તો કદાચ આ ઘટના બની ન હોત. પરંતુ પિતા વિશાલે માસૂમ બાળકોનો પણ વિચાર ન કર્યો. આજે પિતાના ઝઘડામાં અને માતાના ઝઘડામાં બાળકો નોંધારા બની ગયા છે.